हेलो विद्यार्थी मित्रों, आज આપણે આંકડાશાસ્ત્ર ધોરણ 11 માં બીજા ચેપ્ટર વિશે માહિતી મેળવીશું। માહિતીનું નિરૂપણ, પ્રેઝન્ટેશન ઓફ ડેટા। એમાં પ્રથમ ટોપિક છે આપણો વર્ગીકરણ। માહિતીનું નિરૂપણ એટલે માહિતી છે એને જુદા જુદા વિભાગોમાં વિસ્તૃત કરવામાં આવે છે કે માહિતી કયા વિભાગોમાં કેવી રીતના કોષ્ટક બનાવવું, એની રચના કેવી રીતના કરવી તેના વિશે માહિતી મેળવવામાં આવશે। પ્રથમ પોઈન્ટ છે આપણો વર્ગીકરણ। તો વર્ગીકરણનો અર્થ અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવીશું। વર્ગીકરણનો અર્થ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે। અવર્ગીકૃત માહિતી એટલે એવી માહિતી કે જેમાં લોકોની કોઈ પણ શાળા છે તો શાળામાં 1થી ધોરણ 12ના વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો અવર્ગીકૃત બધા વિદ્યાર્થીઓનો એકી સાથે નહીં, પરંતુ ધોરણ વાઇઝ ગણતરી કરવાની કે પ્રથમ ધોરણમાં 20 વિદ્યાર્થી, બીજા ધોરણમાં 30 વિદ્યાર્થી, ચોથા ધોરણમાં 40 વિદ્યાર્થી, એવી રીતના જે ગણતરી કરવામાં આવે છે એને માહિતીનું સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવણી કરેલી કહેવામાં આવે છે। આમ વર્ગીકરણ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત રૂપે ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે। અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને કેવી રીતના વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવવાની ક્રિયાને। હવે ઉદાહરણ, અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ દર્શાવતું કોષ્ટક। આખું 7 દિવસ છે, એક અઠવાડિયું, તો પ્રથમ 3 દિવસમાં વસ્તુની લોકો 8 જણા જ વસ્તુની માંગ છે ઓછી છે કે લોકો શરૂઆતમાં ઓછી વસ્તુ ખરીદે છે, પછી એક દિવસમાં 10 વસ્તુ લોકોને વસ્તુ ભાવવા માંડી કે બાલાજીની વેફર છે તો એની માંગ શરૂઆતમાં ઓછી હોય છે, ત્યાર પછી ધીમે કરીને એની માંગ વધતી જાય છે, પછી 2 દિવસમાં 12 થોડીક માંગ વધી, પછી એક દિવસમાં થોડીક વધારે માંગ વધી, લોકો વધારે વસ્તુ વાપરવા થયા, જે વધારે લોકો એ વસ્તુ પ્રત્યે આકર્ષાયા। આમ દિવસોની સંખ્યા 7 અને વસ્તુની માંગ ધીમે વધવા લાગી। હવે વર્ગીકરણની જરૂરિયાત, વર્ગીકરણ કરી છે પરંતુ એની જરૂર કેવી રીતના પડે છે એની જરૂરિયાત વિશે માહિતી મેળવીશું। સંક્ષિપ્તમાં, સરળ અને આકર્ષણ। સંક્ષિપ્તમાં એટલે આપણે પહેલાં જોયું કે ઉદાહરણ, તો કોઈ પણ શાળા છે એને ધોરણ 1થી માંડી ધોરણ 12ના વિદ્યાર્થીઓની ગણતરી કરવાની છે, તો ધોરણ 1માં 12 વિદ્યાર્થીઓ છે, ખાલી સંખ્યા જ દર્શાવવાની છે, પરંતુ સરળ રીતે દર્શાવવામાં આવે છે। ધોરણ 1માં 12, ધોરણ 2માં 20 વિદ્યાર્થી, અને આકર્ષણ રીતના કે એનો જે ટોટલ છે 1થી 12 ધોરણમાં ટોટલ આટલા વિદ્યાર્થીઓ છે, પહેલા ધોરણમાં આટલા, બીજા ધોરણમાં આટલા, ત્રીજા ધોરણમાં આટલા, એને સંક્ષિપ્ત, સરળ અને આકર્ષણ રીતે। જ્યારે ડીઓ ઓફિસમાંથી ચેક કરવા આવે કે તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે તો એની માહિતી સરળતાથી ચેક કરી શકે તેના માટે। જુદા જુદા લક્ષણોની સરખામણી, જે કોઈ પણ વિદ્યાર્થીમાં ઘણીમાં જુદું લક્ષણો હોય, એક વિદ્યાર્થીઓ સાથે બીજા વિદ્યાર્થીઓની સરખામણી કરવામાં આવે છે। એક વિદ્યાર્થી ચિત્રમાં ટેલેન્ટેડ હોય, કોઈક વિદ્યાર્થી ભણવામાં ટેલેન્ટેડ હોય, કોઈક વિદ્યાર્થીના અક્ષર સારા થતા હોય, તો કોઈક વિદ્યાર્થી કોઈ પણ કોમ્પિટિશન છે, મહેંદી છે, ચિત્ર છે, એવી કોમ્પિટિશનમાં, ક્રિકેટ છે, કોમ્પિટિશનમાં આગળ વધતો હોય છે, એના લક્ષણોને એકની સાથે બીજાને સરખામણી કરવામાં આવે। જ્યારે પ્રથમ નંબરવાળો 1થી 3 નંબરવાળા વિદ્યાર્થીઓની સરખામણી કરે છે કે ઓલો 3જા નંબરવાળો વિદ્યાર્થી એમ કે મને પ્રથમ નંબરમાં કેમ ન આવ્યો, એટલા એકની સાથે બીજાની સરખામણી કરી અને આગળ પ્રગતિ કરવામાં આવે। ધંધામાં પણ એવી રીતના જ હોય છે, એક ધંધાને બીજા ધંધામાં સાથે સરખામણી કરી અને આગળ વધવામાં આવે। સમય, શક્તિ અને ખર્ચ। સમય છે તો સમયનો ઉપયોગ કરી લેવાનો, શક્તિ છે આપણામાં અત્યારે જ્યારે જુવાની હોય છે ત્યારે આપણામાં સમય હોય, આપણી પાસે સમય છે, આપણી પાસે શક્તિ પણ હોય છે, અને ખર્ચ સમયને સદુપયોગ કરી અને ભણી ગણીને આગળ વધવાનું, અને શક્તિ હોય છે તો ભગવાને બધાને શક્તિ આપી છે તો એ શક્તિનો ઉપયોગ કરવાનો, અને ખર્ચ ઓછા ખર્ચમાં સારું એવું ભણતર ભણી અને સારું એવી રીતના આપણે જે પણ વિષયમાં ગમતું હોય કોઈ પણ
વિષયો હોય એમાં આગળ પ્રગતિ કરવાની. જુદા જુદા ક્ષેત્રોમાં માહિતી. જુદા જુદા ક્ષેત્રોમાં માહિતી આપણે જ્યારે આગળ વધી છીએ ધોરણ 12 પછી આપણે નક્કી કરવામાં આવે કોમર્સમાં જવું, સાયન્સમાં જવું કે આર્ટ્સમાં જવું. તે જુદા જુદા ક્ષેત્રોની માહિતી આપવામાં આવે, માહિતી મેળવી લેવામાં આવે છે. કોમર્સ છે તેમાં કેવા વિષયો લાગુ પડશે, સાયન્સમાં કયો વિષય મેઇન આવશે અને આર્ટ્સમાં કયો વિષય મેઇન આવશે, તેની માહિતી લઈને આપણે કયો વિષય વધારે ગમે છે તે લાઈનમાં આગળ વધવામાં આવે છે. આપણે શું જોયું? પહેલાં જુદા સરળ, સંક્ષિપ્ત, સરળ અને આકર્ષણ. બીજો ટોપિક કેવો છે? જુદા જુદા લક્ષણોની સરખામણી, એકબીજા સાથે સરખામણી કરવામાં આવે. ત્રીજો પોઈન્ટ સમય, શક્તિ અને ખર્ચ. અત્યારે લોકડાઉન છે તો એમાં શાળા લોકો ઓનલાઈન વિડીયો મૂકે છે. એનો સમય, એ સમયમાં સદુપયોગ કરવાનો, સમય, શક્તિ અને ઓછા ખર્ચમાં લોકોને શિક્ષણ આપવામાં આવે. જુદા જુદા ક્ષેત્રોમાં માહિતી આપવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રોમાં માહિતી મેળવવામાં આવે અને ત્યાર પછી આપણે જે પ્રગતિ ધોરણ 12 પછી આપણે નક્કી કરીએ છીએ કે મારે આ વિષયમાં આગળ વધવું છે, એમાં મારી ટેલેન્ટ છે કે હું એમાં આગળ વધી શકીશ. આમ આપણે વર્ગીકરણ છે તો એનો અર્થ, જરૂરિયાત, વર્ગીકરણનો અર્થ, અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત સ્વરૂપે અને ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ સમજ્યા અને તેના જુદા જુદા મુદ્દાઓ વિશે, જરૂરિયાતો વિશે માહિતી મેળવી. હવે આગળનો ટોપિક આના પછીના વિડીયોમાં જોશી.